નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે શું ગુજરાત બહારના ખેડૂત મિત્રો એ ગુજરાતની અંદર ખેતીની જમીન ખરીદી શકે ખરા? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, ગુજરાતની અંદર ખેતીની જમીન ખરીદવા માટે તમે કોઈ પણ જગ્યાના ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. એવું જરૂરી નથી કે તમે માત્ર ને માત્ર ગુજરાત રાજ્યના જ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ ભારત દેશના કોઈ પણ રાજ્યની અંદર જો એક ખેડૂત ખાતેદાર હોય તો એવી વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર એમને જો ખેતીની જમીન ખરીદવી હોય તો એ ખરીદી શકે છે. દર્શક મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે જે ગુજરાત રાજ્યની બહારથી જે વ્યક્તિઓ આવતા હોય, જે ખેડૂત મિત્રો આવતા હોય, તેમને ગુજરાત રાજ્યની અંદર ખેતીની જમીન ખરીદવી હોય, પરંતુ ધારો કે આપણે રાજસ્થાન લઈ લઈએ, બિહાર લઈ લઈએ, ઉત્તરાખંડ લઈ લઈએ, હરિયાણા લઈ લઈએ, એટલે ગુજરાત બહારના જે પણ રાજ્યો છે ત્યાંથી કોઈ વ્યક્તિ જ્યારે ગુજરાતની અંદર ખેતીની જમીન ખરીદવા માટે આવે છે, ત્યારે જે વ્યક્તિ ગુજરાત રાજ્યની અંદર રહે છે અને જે ખેડૂત મિત્ર, જે ખેડૂત ખાતેદાર ઓલરેડી છે જ ગુજરાતના, અને તેમને જે પ્રોસેસ કરવાના રહે છે ખેતીની જમીન ખરીદવા માટે, એ સેમ પ્રોસેસ જ તમે કહી શકો કે ગુજરાત બહારના જે પણ ખેડૂત મિત્રો છે તેમને ખેતીની જમીન ખરીદવાની પ્રોસેસ રહેશે. એટલે ગુજરાત બહારના જે પણ રાજ્યમાંથી જે પણ ખેડૂત મિત્ર હોવા જોઈએ તેવા જે પણ વ્યક્તિઓ છે, જે ખેડૂત ખાતેદાર છે, તેવા લોકો ગુજરાત રાજ્યની અંદર ખેતીની જમીન ખરીદી શકે છે. અને દર્શક મિત્રો, જ્યારે તમે ખેતીની જમીન ખરીદો છો ત્યારે તમારા જે પણ રાજ્યની અંદર તમારે જે ખેતીની જમીન છે એનો તમારે જે તે રેકોર્ડ્સ છે એ દર્શાવવાનો રહે છે. અને સબ રજિસ્ટ્રાર હોય છે ત્યાં આગળ જો તમને એવું કહેવામાં આવે કે તમે ગુજરાત રાજ્યની બહારથી છો, એટલે ગુજરાત રાજ્યની અંદર તમે ખેતીની જમીન ખરીદી ન શકો તેવું કહીને જો તે તમારે જે ખેતીની જમીન છે તેનો વેચાણ દસ્તાવેજ કરવાની ના પાડે તો તમે તેમને પડકારી પણ શકો છો. કારણ કે જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ એવું કહેવામાં આવ્યું હોય કે ગુજરાત રાજ્યની બહારની જે વ્યક્તિ છે પરંતુ જો એ ખેડૂત ખાતેદાર હોય તો તેવી વ્યક્તિ ગુજરાતની અંદર ખેતીની જમીન ખરીદી શકે છે. અને આ અંગેના ઘણા બધા આપણે ગુજરાત રાજ્યના જજમેન્ટ પણ જોઈ શકીએ છીએ. તેમાંથી જે નીચે દર્શાવેલું છે એ જજમેન્ટ, જે આપણે કહી શકીએ કે પ્રીતિસિંહ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, આ કેસની અંદર પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની બહારના જે પણ વ્યક્તિ છે પરંતુ એ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ગુજરાત બહારના સ્ટેટની અંદર પણ, તો એવી વ્યક્તિ ગુજરાત રાજ્યની અંદર ખેતીની જમીન ખરીદી શકે છે. અને જે પ્રોસેસ ખેડૂત ખાતેદાર તરીકે તમારી ગુજરાત રાજ્યની મેં હોય એ જ પ્રોસેસ તમે બહારના જે પણ રાજ્યમાંથી આવતા હો ત્યાંના ખેડૂત ખાતેદાર તરીકે પણ તમારી એ જ પ્રોસેસ રહેશે. એટલે દર્શક મિત્રો, ગભરાવાની જરૂર નથી. તમે ખેડૂત ખાતેદાર કોઈ પણ રાજ્યના હો, તમે જો ગુજરાતની અંદર ખેતીની જમીન ખરીદવા માંગતા હો તો તમને ગુજરાત રાજ્યની અંદર પણ જે ખેતીની જમીન છે એ ખરીદવાનો અધિકાર મળે છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.